નમસ્કાર મિત્રો, આજે અમે રાજકોટ સિટીમાં કોઠારિયા રોડ ઉપર ખોડલધામ સોસાયટીમાં એક મિત્રને ત્યાં આવ્યા છીએ અને જેમને રેનાટસ નોવાનું ખૂબ સારું પરિણામ મળ્યું છે. સાહેબ, આપનું નામ બતાવશો? મારું નામ છે રાજુભાઈ મિસ્ત્રી. રાજુભાઈ મિસ્ત્રી, આપ શું કામ કરો છો? સાહેબ, હું ફર્નિચરનું કામકાજ કરું છું. ફર્નિચરનું કામ કરો છો. રાજુભાઈ, તમને કંઈક તકલીફ હતી? શું તકલીફ હતી? હા સાહેબ, મને દિવાળી ઉપર ચિકનગુનિયા થઈ ગયો હતો. ઓકે. એટલે ચિકનગુનિયા થયો ત્યારે મને પહેલી વખત થયો હતો. મને ખબર નહોતી કે આ ચિકનગુનિયા છે. એટલે રાતે હું સૂતો હતો એટલે સવારે ઉઠ્યો તો મારા ઘરનાને મેં કીધું કે મને ઊભું થવાતું નથી, આ શું થઈ ગયું કંઈ ખબર નથી પડતી, આખું શરીર મારું જલાઈ ગયું. ઓકે. એટલે થોડુંક મને આમ આયુર્વેદ અને રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન સી લેવું જોઈએ એવું મગજમાં માઇન્ડસેટ હતું, બરાબર. એટલે મેં મારા ઘરનાને કીધું કે મારા માટે લીંબુનું શરબત મને કરી દે. લીંબુ ઘરે હતા ને એટલે મારા ઘરના બાજુવાળા પાસેથી લીંબુ લઈ અને 3-4 ગ્લાસ લીંબુ શરબત મેં પીધા. મને ખબર નહોતી કે વિટામિન સી ખાટી વસ્તુ ચિકનગુનિયામાં ખવાય નહીં. અને એ પછી ખાધા પછી તો મને 3-4 દિવસ સુધી તાવ અને એટલું આમ ઊભું ન થવાય અને ઓય માળી આમ હાલી ન હકું, 4 ગોઠણિયા પગેથી આમ પેશાબ પાણી આવી બધી તકલીફ થઈ ગઈ હતી. અને પછી દવાખાને મને લઈ ગયા મારા ઘરના. પછી દવાખાને ડૉક્ટરની દવા મેં લીધી નહીં અને 3,000-4,000 રૂપિયાના નારિયેળના પાણી પી અને મેં મારો ચિકનગુનિયા રોગ મારી જાતે મટાડેલો હતો. પછી મારા એક મિત્ર છે દિવેશભાઈ ટાંક કરીને ગોંડલની અંદર, એ મને મળ્યા હતા 6 મહિના પહેલાં. રેનાટોસ નોવા બોટલ મને એણે સજેસ્ટ કરી હતી, પણ મેં ભરોસો એનો કર્યો નહીં. કેમ કે મેં પહેલાં જોયું કે હું પહેલાં વાપરું ને મને ફાયદો થાય તો હું વાપરું. એને એના મિત્રને એના સગાવાલાને 5 થી 6 જણાને રિઝલ્ટ સારા એવા લીધા. પછી મને એમ લાગ્યું કે મારે આ ખરેખર આનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે રાજુભાઈ તમને કયા કયા ફાયદા છે? અત્યારે મને જે ચિકનગુનિયા મટી ગયો હતો એ મને ગોઠણ જે પગના જે અંગૂઠો રહ્યો એ આટલું આપણે એમ કરીને એટલે ઓય મળી એવી રીતે દુખાવો થતો હતો. અને આજથી 6 થી 7 દિવસ મેં આનો ઉપયોગ કર્યો તો અત્યારે હું જો આમ કરી શકું છું, આટલું કરું ત્યારે દુખેલા એવી રીતે. બાકી આટલું 80% રિઝલ્ટ મને દેખાય છે. વેરી ગુડ રાજુભાઈ. તો ઘરે ઘરે પૂરા ભારતની અંદર લોકો સાંધાના, ચિકનગુનિયાના અને ઘણા બધા હાડકાને લગતા, સાંધાને લગતા રોગથી પીડાઈ રહ્યા છે. તો તમે એને શું મેસેજ આપશો? મારો મેસેજ એક જ છે કે જાજુ કંઈ વિચારવાનું નહીં, પણ આ વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો હરેક બીમારીનું રામબાણ ઈલાજ છે. એક વખત લીધા પછી એને દવાખાનાનો ખર્ચ તમામ બચી જાય એવી મારી વિચારસરણી છે. થેન્ક યુ રાજુભાઈ, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ.